તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણી વાડી આવ્યા છીએ અને આજ ખેડૂતોને ખાસ આપણે જે દેશી ટેકનિકથી આપણે મોટર અને કેબલ બંને ચેક કેવી રીતના કરવો તેના વિશે ખાસ આજે માહિતી આપવાના છીએ. તો ખાસ ખેડૂત ભાઈઓ, જે કેબલ જે છે તે વાવમાં જાય છે. હવે આપણી મોટર વાવમાં છે અને કેબલ એ વાવમાં તેનો હોય, બરોબર છે. હવે ઉપર આપણે જમીન ઉપર બેઠા બેઠા તે મોટર આપણે કેવી રીતના ચેક કરવી, તો આ આપણે છે આર વાય અને બી ત્રણ છેડા જે છે જે મોટરની અંદર આ કેબલ જાય છે. હવે આને 1 બાય 1 આપણે ચેક કરવાનો રહેશે. એના માટે આપણે શું જોશે? એક લેમ્પ જોશે. લેમ્પ તો લગભગ ખેડૂતોની વાડીએ હોય જ. હવે ઘણા ખેડૂતો 100 વોટનો જે લેમ્પ આવે છે, જે પીળો લેમ્પ, તે હોય તો વધુ સારું, પણ આ પણ ચાલે. આપણી પાસે અત્યારે આ એલઈડી લેમ્પ છે. હવે આનાથી આપણે કઈ રીતના ચેક કરશું તમને ખાસ જણાવી દઉં. સૌપ્રથમ ખાસ ખેડૂતોને એ જણાવી દઉં કે તમને જો ફાવે નહીં તો મેન જે ફેસ હોય, જે મીટરમાંથી આવતા હોય, તે ફેસ કાઢી નાખવાના, જેથી કરીને તમને પાવર શરૂઆતમાં ન લાગે. કેમ કે આપણે આ જે છે કેબલ હોય, જે મીટર આપણે સ્ટાર્ટરમાંથી કાઢવો પડતો હોય છે. આપણે જે સ્ટાર્ટર જે છે તેમાંથી આપણે આ કાઢી લીધો છે કેબલ, બરોબર છે. આપણે વાવમાં કેબલ જાય છે. હવે વાવની અંદર આપણી મોટર બૈરી છે કે નથી બૈરી, તે આપણે કેવી રીતના ચેક કરવું ખાસ આજે જણાવીશ તમને. તો એ ખાસ આપણે જે છે તે ફ્યુઝ કાઢી નાખવાના. હવે આપણે એકમાં પાવર આવવો જોઈએ, બરોબર છે. આપણે જે હોય જે 3 ફેસમાંથી એક ફેસ પર ચડાવી દેવાનો. હવે આને આપણે વારાફરતી જેમાં પાવર આવતું હોય, જે ફેસની અંદર, જે ફેસની અંદર, એમાં આપણે વારાફરતી આને અડાડવાનો, બરોબર છે. એક આપણે જે છે કનેક્શન જે છે જે કેબલનું, એ આપણે એક કનેક્શન જે સામે જે સ્ટાર્ટર કે ગમે એમાં જે પાવર આવતો હોય તેની અંદર અડાડવાનું. અને આ આપણે લેમ્પનો પાવર છે, બરોબર છે. આ લેમ્પનો છે. આપણે જે આ લેમ્પ છે એ છે, જો આપણે આ લેમ્પ અડાડ્યો તો આપણે લેમ્પ થયો. એવી રીતના 1 બાય 1 આપણે આર વાય બી એટલે લેશું. એમાં છે ને આ લેમ્પ થવો જોઈએ. જો લેમ્પ થાય તો આપણી મોટર ઓકે છે. અને જે કનેક્શન ની અંદર લેમ્પ ન થાય તો એ કોઇલ ગઈ હોય અથવા તો કેબલ બ્લાસ્ટ થઈ હોય. તો શરૂઆત કરીએ. હવે ખેડૂત આમાં આપણે પાવર આવે છે, બરોબર છે. ટ્રેક્ટર ની અંદર ઉપરથી પાવર આવે છે. તો હવે આપણે આર જે છે એટલે કે જે લાલ જે છે તે આપણે વાયર અડાડ્યો છે, અને પીળો અને બ્લુ માં આપણે ચેક કરશું. આની અંદર લેમ્પ થવો જોઈએ. તમે જોઈ શકો છો આ પીળો અને બ્લુ ની બંનેની અંદર લેમ્પ થાય છે. આપણે પીળામાં અડાડ્યો તો તેમાં પણ લેમ્પ થાય છે. આ બ્લુ માં અડાડ્યો તો તેમાં પણ લેમ્પ થાય છે. હવે આપણે પીળાને એવી રીતના લઈ લેશું. હવે આપણે આર ને કાઢી નાખ્યો, બરોબર. પીળાને અડાડ્યો પાવરના કનેક્શન ની અંદર, તો તેમાં પણ બંનેમાં થાય છે, બરોબર. હવે આપણે આને પણ લઈ લઈએ, જેથી કરીને આપણે કોઈ પણ જાતનું કન્ફ્યુઝ ન થઈએ. આપણે આ છે બ્લુ કનેક્શન, તેને પણ અડાડીએ. તો તમે જોઈ શકો છો આરમાં પણ થાય છે અને વાયમાં પણ લેમ્પ થાય છે. એનો મતલબ એ છે કે આ લેમ્પ થાય છે એટલે આપણી મોટર જે છે તે અત્યારે ઓકે છે. આમાં આપણે રિટર્ન પાવર આવવો જોઈએ. આમાં તનમાં અત્યારે રિટર્ન પાવર આવ્યો એટલે આપણી જે મોટર જે છે અને કેબલ જે છે તે ઓકે છે. તેની અંદર કોઈ જાતનો ઇસ્યુ નથી. જો આની અંદર 3 કનેક્શનમાંથી એક કનેક્શનમાં લેમ્પ ન થાય એટલે કે રિટર્ન પાવર ન આવે તો આપણી મોટરની ગમે કોયલ ગઈ હોય અથવા તો મોટર બળી ગઈ હોય, કોયલ બળી ગઈ હોય, કાં આપણો જે કેબલ હોય તે ગમે શોર્ટ થયું હોય. એટલે કે આવી રીતના આપણે વાડીએ બેઠા બેઠા આરામથી ચેક કરી શકીએ છીએ. આ લગભગ ઘણા બધા ખેડૂતોને આ સિસ્ટમની ખબર છે અને ખેડૂતો જાણે છે. પણ જે ખેડૂતોને ખબર ન હોય, જે નવા યુવાન ખેડૂતો હોય તેને પણ ખબર ન હોય, તો તેને ખાસ જણાવી દઉં કે આવી રીતના તમે 1 બાય 1 તમે આર વાય બી લઈ અને તમે ચેક કરી શકો છો. જો રિટર્ન ન આવે પાવર તો તમારું જે મોટર અથવા તો કેબલ ગમે એ બ્લાસ્ટ થયું હોય અથવા તો બળી ગયું હોય. આપણે અત્યારે રિટર્ન આવે છે એટલે કમ્પ્લેટ ઓકે છે મોટર. આ મોટરમાં મોટર બળી નથી અને કેબલ પણ ફોલ્ટ નથી. એટલે ખાસ આવી રીતના તમે વાડીએ બેઠા બેઠા તમારે એક હોલ્ડર ને લેમ્પ હોય અને પાવર આવતું હોય એટલે તમે મોટર આરામથી ચેક કરી શકો. તો ખેડૂત ભાઈઓ, આ તેની આજની ખાસ માહિતી. તો માહિતી તમને કેવી લાગી ખેડૂત ભાઈઓ? આની અંદર આપણી સફેદ લેમ્પ છે, પણ આપણી પાસે જે પીળો લેમ્પ જે આવે તે લેમ્પ નથી, જેના લીધે આ લેમ્પ થી આપણે હકાલવું પડ્યું. લગભગ ખેડૂતો 100 વોટનો જે લેમ્પ આવે છે, જે આપણે 10 વાળો જે સાદો લેમ્પ આવતો એ હોય તો વધુ સારું, પણ આપણી પાસે આ લેમ્પ છે એટલે આનાથી પણ આપણે આરામથી ચેક કરી શકીએ. અને તમે તમારી નજરની સામે આપણે આ જે મોટર જે છે તે અત્યારે ચેક કરી, તો આ સિસ્ટમથી તમે આરામથી ચેક કરી શકો છો. પણ ખાસ સાવધાનીથી
ખાસ કરવાનું, જેથી કરીને તમને શોર્ટ ન લાગે એની ખાસ તૈયારી રાખવી. એટલે ખાસ ધ્યાન રાખવી. મેન ફેસ જે છે તે શરૂઆતમાં આપણે ટાટરમાંથી આપણે કનેક્શન કાઢી તો આપણે આ લેમ્પ જે મેન ફેસ જે હોય જે આપણે મીટરમાંથી આવતા હોય તે ફેસ કાઢી નાખવાના. પછી આપણે એક જ ફેસ આપણે જરૂર પડે છે આ ચેક કરવા માટે મોટર. તો એક ફેસ રાખવાનો, ગમે એ ફ્યુઝ એક નાખી દેવાનો અને તેની અંદર 1 બાય 1 જે આપણે અડાડતા જાવ એટલે લેમ્પ થશે. જો લેમ્પ થાય તો ઓકે હોય, જો લેમ્પ ન થાય તો તમારી મોટર અથવા કેબલ બળી ગઈ હોય. તો ખરેખર આજની આ વિડીયોની અંદર આટલી જ માહિતી હતી. તો ખરેખર અવનવો વિડીયો જાણવા માટે અને ખેતી વિશેની અવનવી માહિતી અને બજાર ભાવ વગેરે આપણી ચેનલની અંદર આવે છે. તો ખાસ જાણવા માટે આપણી ચેનલ ની અંદર જોડાઈ જાઓ અથવા તો સબસ્ક્રાઇબ કરી નાખો. તો ખરેખર બસ હાલમાં હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાળા ખેડૂત મિત્રો રજા આપશો. તો ખરેખર બસ જય જવાન જય કિસાન.